હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે બનાવશું મેથી પાલકના મૂઠિયા. મેથીની ભાજી અને પાલકને લઈને એક જ લોટ બાંધી એમાંથી વિવિધ શાક અને નાસ્તા માટે મૂઠિયા કેવી રીતે બનાવવા એની રેસીપી જોઈશું. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી પોચા એવા આ મૂઠિયા કે મેથી પાલકની ટિક્કી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે અને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મૂઠિયાનો લોટ બાંધવા માટે આવી 2 મોટી જોડી વજનમાં આશરે 180 ગ્રામ જેટલી આવી ઝીણી મેથીની ભાજી લીધી. અને સુરતી મેથીની ભાજી પણ કહી શકાય. તમે આના બદલે મોટી મેથી, જેને અહીં સુરતમાં મેથો કહેવામાં આવે, એ વાપરી શકો. મેથીની ભાજીનો નીચેનો જડવાળો ભાગ કાપીને હટાવી દઈશું. ત્યારબાદ ઉપરના પાન અને ડાળી સુધી એને ઝીણી કાપી લઈશું. બંને જોડી કાપી લીધા બાદ એને એક મોટા વાસણમાં લઈને 5 થી 6 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું, કારણ કે આમાં ઘણી બધી માટી લાગેલી હોય છે. મૂઠિયાનો લોટ બાંધવા માટે એક પરાતની ઉપર ચાળણી રાખી છે. એમાં 1 કપ બેસન લઈને ચાળી લઈએ. બેસન હંમેશા ચાળીને જ વાપરવું, જેથી કરીને એમાં જે નાની નાની ગાંઠબાજી હોય એ ભાંગી જાય. હવે આમાં અડધો કપ રોટલા બનાવીએ એ જુવારનો લોટ ઉમેરું છું. તમારી પાસે એ ન હોય તો એના બદલે બાજરીનો લોટ લઈ શકાય. અને અડધો કપ ઘઉંનો જાડો લોટ ઉમેરું છું. ભાખરી બનાવવા માટે જે લોટ વાપરીએ એ લીધો. 3 લોટ ભેગા કરીને વચ્ચે ખાડો કરીશું. એમાં મોણ માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. 1 ટેબલસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો અને મેથીના કડવા ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરું છું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. 2 ટીસ્પૂન સફેદ તલ, 1 ટીસ્પૂન લીંબુનો રસ, 1 ટીસ્પૂન લાલ મરચું, અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/3 ટીસ્પૂન હિંગ, સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી ટીસ્પૂન મીઠું અને 1 ચપટી ખાવાનો સોડા ઉમેરું છું. મેથીની ભાજી ઝીણી કાપી લીધા બાદ 5 થી 6 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધી. ત્યારબાદ એમાંનું બધું જ પાણી નીતારીને આ ડીશમાં લઈ લીધી. મેઝરમેન્ટ પ્રમાણે આ 1.5 કપ મેથીની ભાજી, તો એટલી જ મેં અહીં 1.5 કપ ઝીણી કાપેલી પાલક લીધી. હવે સૌથી પહેલાં લોટમાં તેલ અને મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં આ ઝીણી કાપેલી મેથી અને પાલક ઉમેરી હલકે હાથે મિક્સ કરીશું. હમણાં આમાં પાણી નથી ઉમેરવાનું, કારણ કે આ બંને ભાજીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી હોય. હવે જરૂર પ્રમાણે હાથમાં 1 ચમચા જેટલું પાણી લઈને આમાં ઉમેરશું અને મૂઠિયા બનાવવા માટે આ લોટ બાંધી લઈએ. ભાખરી બનાવવા માટે જેવો કઠણ લોટ બાંધીએ બિલકુલ એવો જ આ કઠણ લોટ રાખીશું, કારણ કે જેમ જેમ આ લોટ રહેશે તેમ તેમ ઢીલો થવા લાગશે. આ રીતે લોટ એક જગ્યા પર ભેગો કરી લીધો. હવે આને વધારે કેળવવાની જરૂર નથી, નહીં તો ભાજીમાંથી પાણી છૂટવા લાગશે. માટે હાથ ધોઈને ચોખ્ખા કરી લીધા બાદ તેલવાળા કરી લઈશું અને તરત જ આમાંથી આવા નાની સાઇઝના મૂઠિયા બનાવી લઈએ. દાણા મૂઠિયાનું શાક કે ઊંધિયુંમાં નાખવા માટે આવા ગોળ નાની સાઇઝના લીંબુના આકારના મૂઠિયા બનાવશું. મૂઠિયા વાળીને તૈયાર કરી લીધા બાદ એક ડીશમાં તેલવાળો હાથ ફેરવી લીધો હતો, ત્યાં ગોઠવીને મૂકીશું. અડધા લોટમાંથી શાક માટે આવા ગોળ નાની સાઇઝના મૂઠિયા અને અડધા લોટમાંથી નાસ્તા માટે આવા ટિક્કી જેવા મૂઠિયા બનાવી લીધા. હવે આ બંને મૂઠિયાને ફ્રાય કરી લઈએ. એના માટે બીજી તરફ એક કઢાઈમાં તેલ લઈને સ્ટવ ઉપર લો ફ્લેમ રાખી ગરમ કરવા મૂકી દીધું હતું. તેલમાં લોટની એક નાની કણી નાખી એનું તાપમાન એકવાર ચેક કરી લઈશું, કારણ કે તેલ વધારે ખરખરતું ગરમ ન હોવું જોઈએ. તેલનું તાપમાન બરાબર છે, તો હવે સૌથી પહેલાં એમાં શાકમાં નાખવાના મૂઠિયા ફ્રાય કરી લઈએ. માટે તૈયાર કરીને રાખેલા મૂઠિયા એક એક કરીને હાથમાં લઈ હળવેથી આમાં મૂકીશું. શાકમાં નાખવા માટેના મૂઠિયા આ ફર્સ્ટ બેચમાં બધા જ એકસાથે કઢાઈમાં સમાઈ ગયા. હવે એને થોડી થોડી વારે ફેરવતા રહીને ફ્રાય કરી લઈએ, જેથી કરીને એ દરેક સાઈડેથી એક સરખા ફ્રાય થાય અને એની ઉપર એક સરખો કલર દેખાય. આશરે 6 થી 7 મિનિટ થઈ એટલે તેલમાં બબલ્સ ઓછા થવા લાગ્યા અને તમે જોઈ શકો છો દરેક મૂઠિયાની ઉપર આવો હલકો ગોલ્ડન કલર પણ આવી ગયો. માટે એને તારવાળી જારીમાં લઈને પેપર નેપકિન પર મૂકીશું. મૂઠિયાની ઉપર આવી ફાટ પડી એ નિશાની છે કે એનો લોટ બિલકુલ પરફેક્ટ બંધાયો હતો.
એટલે કે આ મૂઠિયા ઉપરથી ખૂબ જ ક્રિસ્પી બન્યા છે. હવે આગળ નાસ્તા માટે તૈયાર કરીને રાખેલા ટિક્કી મૂઠિયા ફ્રાય કરી લઈએ. આ મૂઠિયા થોડી મોટી સાઇઝના છે, માટે એને પલટાવવા વધારે જગ્યા જોઈએ, એટલે થોડા થોડા 2 બેચમાં ફ્રાય કરશું. ફ્રાય કરેલા આ મૂઠિયાનો અવાજ સાંભળીને તમને લાગશે કે આ ખૂબ જ ક્રિસ્પી કુરકુરા છે. હવે ટિક્કી મૂઠિયા પણ ફ્રાય થઈ ગયા. એને આ પેપર નેપકિન ઉપર સાઈડમાં ગોઠવીને મૂકીશું. સુપર ટેસ્ટી ક્રિસ્પી કુરકુરા નાસ્તા માટે ગરમા ગરમ મેથી પાલકના મૂઠિયા તૈયાર છે. લાંબી સફર પર જઈએ ત્યારે આ નાસ્તો સાથે લઈ જવામાં આવે તો 2 થી 3 દિવસ સુધી ખાઈ શકાય. અને શાકમાં નાખવા માટેના મૂઠિયા આ રીતે પહેલાં જ બનાવીને મૂકી દઈએ તો ઝટપટ એને લઈને દાણા મૂઠિયાનું શાક બનાવી શકાય કે ઊંધિયુંમાં નાખવા માટે પણ વાપરી શકાય. એકવાર આ રીતે તમે મેથી પાલકના મૂઠિયા બનાવશો તો ઘરમાં બધાને ચોક્કસ ભાવશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.